કુતિયાણામાં 16 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતની સીટો માટેની આજે મતગણતરી કરવામાં આવી હતી, જેમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે અને કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે। કુતિયાણા નેશનલ હાઈવે નજીક બાલા હનુમાન સ્કૂલ ખાતે મતગણતરી કરવામાં આવી હતી, જેમાં કુતિયાણા તાલુકા પંચાયત 16 જેટલી બેઠકો પૈકી મોરધરની બેઠક બિનહરીફ થતા 15 જેટલી સીટો પર ચૂંટણી યોજાઈ હતી, જેનું પરિણામ જાહેર થતા માંડવા, રોઘડા, સિંધપુર, દેવડા, ઈશ્વરિયા, ખાગેસરી, છત્રાવા, કોટડા, મહબતપરા, પસવારી, ફરેર અને મહિયારી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો, તો બીજી તરફ ચોટા સીટ પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા હતા। તેમજ 4 જેટલી જિલ્લા પંચાયતની સીટો પર પણ ભાજપનો વિજય જોવા મળ્યો હતો। ગઈ ટર્મમાં કોંગ્રેસને 7 બેઠકો મળી હતી, પરંતુ કોંગ્રેસ પ્રમુખ આ વર્ષે ભાજપમાં જોડાયા બાદ તમામ બેઠકો પર ભાજપ જીત જોવા મળી હતી। આજ રોજ કુતિયાણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી હતી, તો ભાજપ દ્વારા 16 તાલુકા પંચાયત સીટમાંથી અમે 15માં બહુમતીથી જીતા લીડ સાથે, અને જિલ્લા પંચાયત 4 સીટ હતી તો 4 જિલ્લા પંચાયત બહુમતીથી જીતા છે। આજે અમે લોકો પાસે મત માગવા ગયા હતા, ભાજપ દ્વારા કામ કરેલા છે, સરકાર દ્વારા કામ કરેલા છે, એના મત માગવા ગયા હતા। લોકોએ અમારા ઉપર ખૂબ વિશ્વાસ કરી અને જંગી બહુમતીથી કુતિયાણા તાલુકામાં ફૂલ બહુમતીથી અમે જીતા છે અને વિરોધ પક્ષનો સુપડા સાફ થઈ ગયા છે। કોઈને કંઈ રહ્યું જ નથી। એક સીટ અમે સોટાની હાર્યા છે અને બાકી તમામ સીટ અમે જીતા છે બહુમતી સાથે। કોંગ્રેસ ગયા વખતે જીતી હતી, આજ વખતે અમે કામ કર્યું છે, કામ કરીને લોકોના દિલથી વિશ્વાસ જીતો છે અને એ મતથી અમે જીતા છે। બરાબર, ખાલી એમ કરવાથી મત થોડા મળે છે। ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું, સંગઠન એક્ટિવ રહ્યું અને ભાજપ સરકારના કામ દ્વારા લોકોએ વિશ્વાસ કર્યો, એટલે અમે બહુમતીથી જીતા છે।